વંથલીમાં બની રહેલા સિમેન્ટ રોડ પર ભ્રષ્ટાચારના ગાબડા. એટલી હદે કામ નબળું કર્યું કે રોડનું કામ પૂર્ણ થાય તે પહેલા જ પડ્યા ગાડા. પીડબ્લ્યુડીના કામ સામે લોકોમાં રોષ. વંથલીની મધ્યમાંથી પસાર થતા જૂનાગઢ પોરબંદર હાઈવે પર લાંબા સમય સુધી ખાડાઓનું આધિપત્ય રહ્યા બાદ હાલ જ આ રોડ પર સિમેન્ટ રોડનું કામ મંજૂર થયું છે. કામ મંજૂર થતાં વંથલી આંબેડકર ચોકથી સિંધુ સાગર હોટલ સુધી સિમેન્ટ રોડનું એક સાઈડનું કામ આજથી 5 થી 7 દિવસ પહેલા પૂર્ણ થયું અને બીજી બાજુનું કામ હજુ શરૂ છે. ત્યાં જ બનેલ આરસીસી રોડના પડ્યા ગાબડા પડી ગયા છે. આ ઘટનાથી સમગ્ર ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પીડબ્લ્યુડીના અધિકારીઓ વિરુદ્ધ ફટકારીની લાગણી વરસાવી રહ્યા છે. વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ વડારિયા એ સમગ્ર કામનું ક્વોલિટી ચેક કરાવી કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ તાત્કાલિક અટકાવી આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવામાં અને દોષિતો પર શિક્ષાત્મક પગલાં લેવામાં માંગણી કરી છે. અંતે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ અને પોરબંદરને જોડતો મુખ્ય માર્ગ લાંબો સમય બિસ્માર રહ્યા બાદ ગ્રામજનો દ્વારા અનેક અરજ અહેવાલ કર્યા બાદ આ રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં આંબેડકર ચોકથી સિંધુ સાગર રોડ સુધી સિમેન્ટ રોડનું કામ શરૂ થયા બાદ પીડબ્લ્યુડીના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ કાર્ય કરવાનું હોય છે. પરંતુ આ કામ પૂર્ણ થયું ત્યાં સુધી કોઈ અધિકારીઓ ફરક્યા સુદ્ધા નથી, જેના પરિણામ સ્વરૂપ 10 દિવસ પૂર્વે જ બનેલ રોડ તૂટી ગયો હતો અને લોકો દ્વારા અપાયેલા ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. કેમ કોઈ અધિકારીઓ આ કામ પર દેખરેખ માટે નથી આવ્યા? શું અધિકારીઓ બાબુને તેના હિસ્સામાં પૈસા પૂરતો જ મતલબ છે? શું આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાયદેસરના પગલાં લેવાશે? આવા અનેક સવાલો વંટોળ વંથલીની પ્રજામાં ઉઠી રહ્યો છે. મોઇન નાગોરી, વંથલી. હું વંથલી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રવીણભાઈ વડારિયા અત્યારે સિંધુ સાગર રેસ્ટોરન્ટથી આંબેડકર ચોક સુધીનો જે સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે તેનું કામ હાલ ચાલુ છે. જે સીધું પીડબ્લ્યુડી હસ્તક જે રોડની કામગીરી કરવામાં આવેલી છે તેમાં 1 અઠવાડિયા પહેલાં એક સાઈડ રોડ કરવામાં આવેલો હતો અને બીજી સાઈડના રોડનું કામ ચાલુ છે. જે રોડ કામ અઠવાડિયા પહેલાં જે થઈ ગયું છે એમાં પણ અત્યારે 8 દિવસના સમયમાં જ મોટા મોટા ગાબડા પડવાનું ચાલુ થઈ ગયું છે. તો શું આ રોડ અને આ રોડની ક્વોલિટી લોકોના પૈસાનો વેડફાટ છે કે લોકોએ આપેલો ટેક્સના પૈસાને બરબાદી આમાં જોવા મળી રહ્યું છે? તો પીડબ્લ્યુડી કે અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ ફક્ત ને ફક્ત પૈસા બનાવવા માટે જ કરે છે કે એની કોઈ જવાબદારીના ભાગરૂપે સ્થળ પર આવી અને ક્વોલિટી ચેક કરી અને યોગ્ય વ્યક્તિઓને શિક્ષાત્મક કાર્યવાહી કરીને કામને સંપૂર્ણ દેખરેખ રાખે એવી મારી નમ્ર વિનંતી છે. દર્શક મિત્રો, સચોટ સમાચાર માટે જોતા રહો TV24 ન્યૂઝ ગુજરાતી. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા લેટેસ્ટ ન્યૂઝ આપ સુધી પહોંચતા રહે.